सरीगाम बाईपास नहर के पास 60 लाख रुपए की लागत से बनेगी शानदार सड़क। उमरगाम विधायक अमरभाई पाटकर ने किया भूमि पूजन। सरीगाम बाईपास नहर के पास 60 लाख रुपए के खर्च से शानदार सड़क बनाई जा रही है। उमरगाम के विधायक रमन पाटकर ने आज सुबह 11 बजे सरीगाम पंचायत के सरपंच राकेश राय के साथ श्रीफल फोड़कर सड़क निर्माण कार्य का विधिवत श्री गणेश कराया। यह सड़क करीब 2.5 किलोमीटर लंबी होगी, जिसके बनने से आसपास के लोगों को आवाजाही का फ़ायदा मिलेगा। सड़क का भूमि पूजन करने के बाद सरपंच राकेश राय ने कहा कि काफ़ी समय से इस सड़क को बनाए जाने की मांग हो रही थी। इस सड़क को निर्धारित समय में बनवाने की कोशिश होगी। इस सड़क के भूमि पूजन के मौके पर उप सरपंच पंकज राय, पंचायत सदस्य दीपक मिस्त्री, आशीष भाई, दौलत भाई, भाविन भाई, शेखर आरेकर एवं भंडारवाड़ के निवासियों की मौजूदगी रही। खास કરીને ઉમરગામ તાલુકાની અંદર અત્યારથી 388 જેટલા રસ્તા અમે હોટલ્સના કર્યા છે અને આ વખતે પણ 94 રસ્તા જેટલા અમે મંજૂર કરેલા છે। જનરલ ઉમરગામ તાલુકાની જે પરિસ્થિતિ પ્રમાણે 52 ગામની અંદર બોર્ડર વિલેજ યોજના, 20% રાજ્ય સરકારની ન્યૂ ગુજરાત પેટર્નની યોજના, ન્યૂ ગુજરાત પેટર્નની યોજના, ટ્રાઇબલની યોજના, એમએલએની યોજના, એમપીની યોજના, 15%ની યોજના અને જિલ્લા ગ્રાન્ટ અને સ્વતંત્ર પર્વની ગ્રાન્ટ આ બધી તાલુકાની અંદર આવતી હોય છે। અને એમાંથી અમે જોઈને એક જ મુખ્ય ઉદ્દેશ કે દરેક ગામની અંદર વિકાસના કામો થવા જોઈએ અને લોકોને અગવડતા પડી રહી છે અત્યાર સુધી એ તો દૂર થાય અને એ દૃષ્ટિકોણ રાખી અને આ વખતે કમસે કમ 22 જેટલા રસ્તા ગામો અમે સંપૂર્ણ રસ્તાથી સુવિધા કરી દીધા છે। એમાં 50 ફૂટ પણ રસ્તો બાકી રાખ્યો નથી 22 ગામોની અંદર। બાકીના જે ગામો છે તેને પણ અમે જૂન સુધી આ કામો સંપૂર્ણ પૂરા કરી અને ફળિયાની અંદર 50 મીટર સુધી પણ રસ્તો જે કોઈકની જરૂરિયાત હોય એ રસ્તો બ્લોકમાં આપી અને અમે આ સંપૂર્ણ પૂરા કરીશું। કારણ કે 2 હપ્તા અમે 32 કરોડ રૂપિયા અને 35 કરોડ રૂપિયા ટોટલ જિલ્લા કક્ષાએ 14 આ પંચની અંદર અમે રકમ આપી છે અને ઉમરગામ તાલુકામાં 9 કરોડ રૂપિયા અને 6 કરોડ રૂપિયા 15 કરોડ રૂપિયા એમાં સીધી ગ્રાન્ટ પંચાયતને આપી છે। એટલે સરીગામની અંદર પણ કમસે કમ 70 લાખ રૂપિયા અમારા આ રીતની યોજનાની અંદર પૈસા સીધા મળ્યા છે। એટલે એ ટૂંકા રસ્તા હશે એમાં આયોજન કરે, મોટા રસ્તા અમે આયોજન કરીએ, સાથે મળીને આખું આયોજન કરીએ તો લોકોના પ્રશ્ન પતે અને આ ઉદ્દેશ સાથે આજે આ ખાતમુહૂર્ત કર્યું છે। તો સાહેબ એ બીજું એક વસ્તુ જાણવા માગીએ છીએ કે જે આ રોડ અત્યારે નહેર પર જે બની રહ્યો છે અને સરકારની ભવિષ્યમાં આ યોજના બી હતી કે ટ્રાફિકને કન્વર્ટ કરવા માટે, ડાયવર્ટ કરવા માટે થઈને આ રોડનો ઉપયોગ થાય, તો શું મોટી ટ્રકો જે અત્યારે ભીલાડમાં એક ટ્રાફિકનો સમસ્યા ખૂબ જ એક માથાનો દુખાવો બની ગયો છે, તો શું આ બધી ટ્રકો આ રોડ ઉપરથી અહીંયા જીઆઈડીસીને બાયપાસ પર જઈ શકે તેમ છે ખરું? ભીલાડના ટ્રાફિકને જે સમસ્યા છે એને દૂર કરવા માટે અમે 3 કરોડ ને 10 લાખ રૂપિયા કરજગામ ખાંડાકુવાથી ઉનાટ રસ્તા પર આપ્યા દીધા છે। પહોળો રસ્તો થઈ રહ્યો છે અને ગઈકાલે અમારી મિટિંગની અંદર નક્કી કર્યું છે કે 10 દિવસની અંદર આ રસ્તો સંપૂર્ણ પૂરો થઈ જશે। ત્યારબાદ અમે કલેક્ટરને કહીને જાહેરનામું બહાર પડાવી એવી મોટા વ્હીકલ કે સરીગામ વાયા અણગામ થઈને મોહનગામ પર જાય, વાપીમાં જાય એ રીતની એક જોગવાઈ સરકારી નીતિ પ્રમાણે કરવાના છે। અને એ જ રીતે ઉમરગામ જીઆઈડીસી એટલે કે સંજાણના જે વાહનો અહીંયા જે રેલવે ફાટક પર આવે છે એને પણ અમે મલાવ વંકાચર રોડ 2 કરોડ ને 10 લાખ રૂપિયા મંજૂરી આપીને પહોળો કરીએ છીએ અને એ રસ્તો પણ ત્યાંથી વાળીશું। એટલે માત્ર નાના વાહનો જે અહીંયાથી જાય એ રીતનું સરકારની અમે વ્યવસ્થા કરવા માંગીએ છીએ અને આ પણ 10 દિવસની અંદર આ વ્યવસ્થા થઈ જશે।